સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે ધાબા પર મળે તેવા મસાલા પરાઠા સાથે કાઠિયાવાડી સ્ટાઇલ દમ આલુ બનાવવાના છે। એકદમ ઇઝી રેસીપી છે, ટેસ્ટી અને ટેમ્પટિંગ છે। તો આ રેસીપી મારી મેથડથી બનાવશો તો ઘરે જલસો પડી જશે। જો તમને મારી આ રેસીપી ગમે તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા માટે લાઈક એન્ડ શેર ફ્રી છે, પણ મારા ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે બેબી પોટેટો લીધેલા છે, એને પીલ કરી દઈએ અને એને બાફવા મૂકી દઈએ। આ રીતે મેં કાશ્મીરી લાલ મરચાંને સોક કરી રાખેલા હતા, એ લઈ લઈએ મિક્સર જારમાં। લસણની 7 થી 8 કળી લીધેલી છે, થોડું જીરું, થોડું મીઠું લીધું છે અને એને સરસ વાટી લઈએ। હવે આપણે એક પેનમાં તેલ લઈ લીધું છે, તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે જે બટાકીઓ બફાઈ ગઈ હતી એને આ રીતે ફોકથી કાણા પાડી લઈએ કે જેથી આપણે તળીએ ત્યારે અંદર સુધી આપણે બટાકું કૂક થઈ જાય। હવે આપણે આ બટાકીઓને ચારે સાઈડથી લાઇટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી એને તળી લઈએ। આપણી બટાકીઓ સરસ તળાઈ ગઈ છે, એને સાઈડ કરી લઈએ। વઘાર માટે આપણે તજ, લવિંગ, તમાલપત્ર, વલિયારી, જીરું, ઇલાયચી અને વઘારેલા મરચાં લીધા છે, એને આપણે તેલમાં એડ કરી લઈએ। ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લઈએ। હવે તેલમાં બધાને સરસ સાંતળી લઈએ। આપણી જે બનાવી હતી લસણ મરચાંની પેસ્ટ એ લઈ અને એને બી સરસ ડુંગળી સાથે તેલમાં સાંતળી લઈએ। ટામેટાની પ્યુરી લઈ લઈએ, એને બી સરસ પાણી બળી જાય અને ઓઇલ રિલીઝ થાય ત્યાં સુધી એને કૂક કરી લઈએ। તમે જોઈ શકો છો કે પાણી એનું બળવા આવ્યું છે। એટલે આપણે એમાં હળદર, ધાણા જીરું બધા મસાલાને સરસ તેલમાં કૂક કરી લઈએ। હવે આપણે એમાં મોરું દહીં લીધું છે, એડ કરી લઈએ। એને બી સરસ કન્ટિન્યુ સ્ટર કરવાનું છે જેથી આપણું દહીં ફાટી ના જાય। તેથી આપણે એને કન્ટિન્યુ સ્ટર કરી અને દહીંને સરસ કૂક કરી લઈએ। હવે આપણે ચમચી ચણાનો લોટ લીધો છે। આપણે કાઠિયાવાડી સ્ટાઇલ દમ આલુ બનાવતા હોઈએ તો એમાં આપણે કાજુનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આપણે આ કાઠિયાવાડી સ્ટાઇલ દમ આલુ બનાવીએ છીએ એટલે મેં કાજુની જગ્યાએ અત્યારે બેસન લીધેલું છે, એને બી સરસ તેલમાં કૂક કરી લઈએ। તો આપણી ગ્રેવી સરસ રેડી થઈ ગઈ છે। થોડો ગરમ મસાલો લઈ લીધો છે અને થોડું પાણી લીધું છે, બધાને સરસ મિક્સ કરી લઈએ।
હવે એમાં મીઠું લીધું છે અને તળેલી બટાકીઓ લીધી છે, એને સરસ મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો કે ઓઇલ સરસ રિલીઝ થઈ ગયું છે. તો આપણું દમાલું રેડી થઈ ગયું છે. ઉપરથી ધાણા ભભરાવી લઈએ. તો આપણું દમાલુંનું શાક કાઠિયાવાડી સ્ટાઇલમાં રેડી છે. હવે પરાઠા બનાવવા ઘઉંનો લોટ લીધો છે, એમાં હળદર, લાલ મરચું, મીઠું, કસૂરી મેથી, મોળનું તેલ લીધું છે, દહીં લીધું છે. દહીંથી આપણા આ પરાઠા સરસ સોફ્ટ થશે. હવે બધાને સરસ મિક્સ કરી લઈએ. દહીંથી સારું એવું બાઇન્ડિંગ આવી જશે, પણ થોડું પાણી લઈ અને આપણે મીડિયમ લો પ્રિપેર કરી લઈએ. આ રીતનો ડો પ્રિપેર થઈ જાય એટલે એને રેસ્ટ આપી દઈએ. રેસ્ટ આપ્યા બાદ તમે જોઈ શકો છો કે લોટ પર બબલ્સ આવી ગયા છે. આપણો લોટ કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. હવે એને લુવા કરી લઈએ. અને પરાઠાને હવે આપણે વણી લઈશું. આ રીતે વચ્ચે આપણે તેલ કાં તો ઘી એપ્લાય કરીશું. વચ્ચે કોરો લોટ ડસ્ટ કરીશું, એને ફોલ્ડ કરીશું. અગેન તેલ કાં તો ઘી એપ્લાય કરીશું. કોરો લોટ ડસ્ટ કરીશું, એને ફોલ્ડ કરી લઈશું. હવે મીડિયમ થીક પરાઠો આપણે વણી લઈશું. તો આપણો આ રીતે મીડિયમ થીક પરાઠો વણાઈ ગયો છે. એને સરસ બંને સાઈડથી ક્રિસ્પી તેલ લઈને શેકી લઈશું. તો આપણા કાઠિયાવાડી સ્ટાઇલ દમાલું અને મસાલા પરાઠા રેડી થઈ ગયા છે. છે ને એકદમ ઇઝી અને ટેસ્ટી રેસીપી. તો તમે ક્યારે બનાવો છો તમારા ઘરે? સો કેવી લાગી રેસીપી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી બીજી યુનિક રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.